Hello, good morning friends. Welcome to everyone. ફંડામેન્ટલ કેમેસ્ટ્રી 103 ની અંદર તમારે લોકોને યુનિટ 1 જે છે થર્મોડાયનેમિક્સ એ કમ્પ્લીટ થઈ ગયું. યુનિટ 2 જે છે એ મેટલર્જી અને વોટરનું યુનિટ જે છે એ તમારું એક યુનિટ બાકી છે. યુનિટ 3 જે છે ડિટેક્શન એન્ડ એસ્ટિમેશન ઓફ એલિમેન્ટ પ્રેઝન્ટ ઇન ઓર્ગેનિક કમ્પાઉન્ડ, એની અંદર તમે લાસ્ટ લેક્ચરની અંદર ડિટેક્શન માટેની મેથડ જે છે એ કમ્પ્લીટ કરી ગયા હતા. એની અંદર યુનિટ 3B જે છે વીબી થિયરી એ તમારે કમ્પ્લીટ થઈ ગયું. યુનિટ 4 સ્ટીરિયોકેમેસ્ટ્રી એ પણ જોઈ ગયા. આઈયુપીએસસી નોમેનક્લેચર એ પણ કમ્પ્લીટ થઈ ગયું. અને યુનિટ 4C જે છે એમો થિયરી મે બી એ પણ તમારે કમ્પ્લીટ થઈ ગયું હશે. તો હવે તમારે જે બાકી છે એ કેમેસ્ટ્રી ફંડામેન્ટલ કેમેસ્ટ્રી 103 થિયરીનું પેપર જે છે એની અંદર તમારે બાકી છે યુનિટ 2. એની અંદર મેટલર્જી અને વોટરનું યુનિટ જે છે કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ વોટર એ યુનિટ તમારે બાકી છે. આની અંદર તમારે એસ્ટિમેશનની 2-3 મેથડ બાકી છે, એ પણ આપણે જોઈ લઈએ, બરાબર. અને યુનિટ 2 જે છે એમાં મેટલર્જી અને કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ વોટર એ યુનિટ જે બાકી છે એ પણ આપણે જોઈ લઈશું, બરાબર. તો યુનિટ 3 એ જે છે એ તમે અગાઉના લેક્ચરની અંદર એમાં તમે થોડી ઇન્ટ્રોડક્શન મેળવી હશે, બરાબર. તો આજે આપણે એની અંદર ડિટેક્શન જે છે એની વાત નથી કરવાની, પરંતુ એસ્ટિમેશન જે છે એસ્ટિમેશન ઓફ એલિમેન્ટ પ્રેઝન્ટ ઇન ઓર્ગેનિક કમ્પાઉન્ડ. તમારા યુનિટનું નામ છે ડિટેક્શન એન્ડ એસ્ટિમેશન ઓફ એલિમેન્ટ પ્રેઝન્ટ ઇન ઓર્ગેનિક કમ્પાઉન્ડ, એટલે કે કાર્બનિક પદાર્થની અંદર રહેલા એલિમેન્ટ્સ હાજર, કયા એલિમેન્ટ્સ હાજર રહેલા હશે એ એલિમેન્ટ્સ જે છે એનું ડિટેક્શન એન્ડ એસ્ટિમેશન. ડિટેક્શન એટલે કે પરીક્ષણ, કે એની અંદર કઈ રીતે આપણને ખબર પડે કે કયો એલિમેન્ટ પ્રેઝન્ટ છે. અને એસ્ટિમેશન એટલે કે એનું પરિમાપન, એટલે કે કેટલા પ્રમાણમાં એ એલિમેન્ટ જે છે એ પ્રેઝન્ટ છે ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર. તો ફરી વખત તમને સમજાવું, પહેલાં હેડિંગ જ યુનિટનું તમને ખ્યાલ હોવો જોઈએ કે યુનિટનું હેડિંગ જે છે એ શું કહે છે. તો કે ઓર્ગેનિક ડિટેક્શન એન્ડ એસ્ટિમેશન ઓફ એલિમેન્ટ પ્રેઝન્ટ ઇન ઓર્ગેનિક કમ્પાઉન્ડ, એટલે કે કાર્બનિક પદાર્થની અંદર રહેલા સંયોજનનું પરીક્ષણ, કાર્બનિક પદાર્થની અંદર રહેલા તત્વનું પરીક્ષણ અને પરિમાપન, બરાબર. કાર્બનિક સંયોજનમાં રહેલા તત્વનું એલિમેન્ટ, કાર્બનિક સંયોજનની અંદર જે એલિમેન્ટ હાજર છે એનું પરીક્ષણ અને પરિમાપન. ડિટેક્શન એટલે કે પરીક્ષણ, પરીક્ષણ કોને કહેવાય, અને એસ્ટિમેશન એટલે કે પરિમાપન, તો પરિમાપન કોને કહેવાય. તો આપણે પહેલાં ડિટેક્શન સમજશું, એની અંદર એલિમેન્ટ જે કોને કહેવાય એ સમજશું, ઓર્ગેનિક કમ્પાઉન્ડ કોને કહેવાય એ સમજશું, બરાબર. આ જે છે બધા વર્ડ તમને પહેલાં ખાસ આવડવા જોઈએ. એટલે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ તમને આપેલો કોઈ પણ કાર્બનિક પદાર્થ હોય એની અંદર કયા કયા તત્વ રહેલા હશે. તો તત્વ એટલે શું, તો તમને તત્વ, મિશ્રણ અને સંયોજન એની ડેફિનેશન ખબર હોવી જોઈએ. તો આજનું તમારું હોમવર્ક ઓલરેડી તમે ભણીને આવ્યા છો કે તત્વ, મિશ્રણ અને સંયોજન કોને કહેવાય. તો આજે તમારે તમારી જાતે તત્વ, મિશ્રણ અને સંયોજનની ડેફિનેશન લખવાની છે. લગભગ લાસ્ટ લેક્ચરમાં સ્ટાર્ટિંગમાં મેં તમને આ ડેફિનેશન લખવાની પણ કીધી હશે, બરાબર. તો તત્વ, મિશ્રણ અને સંયોજન કોને કહેવાય એની ડેફિનેશન તમારે આજના હોમવર્કની અંદર લખવાની છે, બરાબર. તો કાર્બનિક પદાર્થ કોઈ પણ હોય એની અંદર રહેલો તત્વ, એટલે કે એની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, સલ્ફર, ફોસ્ફરસ, નાઇટ્રોજન, આ બધા જ તત્વ અંદર રહેલા હોય, બરાબર. ઓર્ગેનિક કમ્પાઉન્ડ કોઈ પણ તમે લ્યો તો ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર જુદા જુદા તત્વ સમૂહ રહેલા હોય, જેમ કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, સલ્ફર, ફોસ્ફરસ, નાઇટ્રોજન, હેલોજન પણ રહેલું હોય,
બરાબર. તો કાર્બનિક પદાર્થની અંદર રહેલા એલિમેન્ટ જે છે એ એલિમેન્ટનું પરીક્ષણ અને પરિમાપન, એટલે કે કાર્બનિક પદાર્થની અંદર કયા કયા તત્વ રહેલા છે એ આપણને કેમ ખબર પડે, તો એના માટેનું પરીક્ષણ, એનું પરીક્ષણ કરવું પડે કે એની અંદર કયા તત્વ છે એ રહેલા છે. એટલે એનું પરીક્ષણ અને પરિમાપન એટલે કે કેટલા પ્રમાણમાં રહેલા છે. માનો કે કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે તો એની અંદર નાઇટ્રોજન પ્રેઝન્ટ છે, તો એ નાઇટ્રોજન કેટલા પ્રમાણમાં અંદર રહેલો છે એને એનું પરિમાપન કહેવાય, એસ્ટિમેશન કહેવાય. બરાબર. પરીક્ષણ કોને કહેવાય, તો કે કાર્બનિક પદાર્થની અંદર કયા તત્વ હાજર છે, એ હાજર જે છે એના માટેની જે આ આપણે પદ્ધતિ જોઈએ છીએ એને એનું પરીક્ષણ કહેવાય, અને એસ્ટિમેશન એટલે કે એનું પરિમાપન. તો તમે ડિટેક્શન એટલે કે પરીક્ષણ માટેની મેથડ જોઈ ગયા. ઓર્ગેનિક કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ તમે લ્યો તો એની અંદર કયા કયા તત્વ સમૂહ તરીકે આવેલા હોય, તો કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. ચલો હવે ક્વેશ્ચન નંબર 2 તમારા માટે. ફર્સ્ટ ક્વેશ્ચન મેં તમને ફર્સ્ટ હોમવર્કમાં આપ્યું કે તત્વ મિશ્રણ અને સંયોજન જે છે એની ડેફિનેશન તમારે ગોતવાની છે. હોમવર્ક નંબર 2 એટલે કે ક્વેશ્ચન નંબર 2 તમારા માટે કે આ ઓક્સિજન મેં લખ્યો, કાર્બન લખ્યો, હાઇડ્રોજન લખ્યો અને ઓક્સિજન લખ્યો, તમે જોયું બરાબર, પણ તમને કોઈને એવો ક્વેશ્ચન થયો કે આ ઓક્સિજનને આ બોક્સની અંદર શા માટે બતાવ્યું? ન થયો બરાબર. એટલા માટે કે આ ઓક્સિજનને મેં બોક્સમાં શા માટે લખ્યો એના માટેનું તમારા જે એક રીઝન ગોતવાનું છે. બરાબર. કે આ કાર્બનને મેં આવી રીતે બતાવ્યો છૂટો, હાઇડ્રોજનને પણ આમ બતાવ્યો, તો ઓક્સિજનને જ શા માટે મેં બોક્સમાં બતાવ્યું? આપણે હાઇડ્રોજનને બોક્સમાં ન બતાવી શકીએ, કાર્બનને બોક્સમાં ન બતાવી શકીએ. આને મેં મોટા કાઉસ દ્વારા શા માટે બતાવ્યો છે એ તમારે સેકન્ડ ક્વેશ્ચન છે એ તમારે ગોતવાનો છે. બરાબર. એના પછી કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને ફોસ્ફરસ, નાઇટ્રોજન, સલ્ફર પછી હેલોજન એટલે કે આપણે એને એક્સ દ્વારા દર્શાવીએ. હેલોજન અને હેલોજનની અંદર પાછા ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આ બધા જ તત્વ જે છે એ ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર રહેલા છે. કયા કયા? તો કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ, નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન. તો હેલોજનની અંદર ક્લોરિન, ફ્લોરિન, બ્રોમિન અને આયોડિન. આ બધા જ તત્વ સમૂહ જે છે આ બધા જ તત્વો અંદર ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર હાજર હોય છે. તો આ જે તત્વ રહેલા છે એના માટેની પરીક્ષણની રીતમાં તમે જોઈ ગયા કે કાર્બન અને હાઇડ્રોજનનું પરીક્ષણ કઈ રીતે થાય, કાર્બન અને હાઇડ્રોજનનું પરીક્ષણ કઈ રીતે થાય, એના પછી તમે નાઇટ્રોજન, સલ્ફર અને ફોસ્ફરસનું પરીક્ષણ કઈ રીતે થાય અને હેલોજનનું પરીક્ષણ કઈ રીતે થાય એ તમે ઓલરેડી પરીક્ષણની ડિટેક્શન મેથડની અંદર તમે જોઈ ગયા. બરાબર. તો આપણે ફરી વખત તમને શોર્ટની અંદર કહું કે કાર્બન અને હાઇડ્રોજન ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર હાજર છે એ આપણને કઈ રીતે ખબર પડે? તો કે કાર્બન અને હાઇડ્રોજન જે છે ઓર્ગેનિક કમ્પાઉન્ડ તમે કોઈ પણ લ્યો એ ઓર્ગેનિક કમ્પાઉન્ડને તમે કોપર ઓક્સાઇડ, બરાબર, ઓર્ગેનિક કમ્પાઉન્ડને તમે કાર્બનિક પદાર્થ એટલે કે જેની અંદર કાર્બન અને હાઇડ્રોજન હાજર હશે, ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એટલે તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તો હોવાનો જ છે. એ સિવાયનો ફોસ્ફરસ, નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજનની અંદર ક્લોરિન, ફ્લોરિન, બ્રોમિન અને આયોડિન. આ બધા જ તત્વ જે છે એની અંદર હાજર હોઈ શકે છે ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર. બરાબર. આપણે IUPAC નામકરણ ગયા લેક્ચરમાં જોયું હતું, એની અંદર આપણે નામકરણ જોતા હતા તો કે બધા જ કાર્બનિક પદાર્થમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન એ મોસ્ટલી તો હોય જ છે. એ સિવાય જો નાઇટ્રો ફંક્શનલ ગ્રુપ હશે તો નાઇટ્રોજન હશે, એ સિવાય સલ્ફર ફંક્શનલ ગ્રુપવાળા કોઈ પણ કમ્પાઉન્ડ હશે તો એ પણ હશે. માનો કે સલ્ફોનિક એસિડ, બેન્ઝીન સલ્ફોનિક એસિડ, તો એની અંદર શું તત્વ તરીકે આવેલું છે? સલ્ફર આવેલું છે. ફોસ્ફરસ પણ હશે. હેલોજન, તો હેલોજન ક્યારે આવેલું છે? ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, ફ્લોરોબેન્ઝીન, આયોડોબેન્ઝીન. આ બધા જ જે છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, કાર્બન ટેટ્રાફ્લોરાઇડ છે, આ બધા જ કમ્પાઉન્ડની અંદર હેલોજન તત્વ સમૂહ તરીકે આવેલું હોય
છે, બરાબર. તો આ જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે, વાત કરતા હતા આપણે કે કોઈપણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય એની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વ સમૂહ તો આવેલા હશે જ. એ સિવાયના ફોસ્ફરસ, નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજન પણ આવેલા હશે. તો કોઈપણ કાર્બનિક પદાર્થની અંદર કાર્બન અને હાઇડ્રોજન તત્વ સમૂહ આવેલા છે એ આપણને કઈ રીતે ખબર પડે? તો કે તમારે જે કાર્બનિક પદાર્થ જે છે એને તમે કોપર ઓક્સાઇડ સાથે ગરમ કરો, બરાબર. કોપર ઓક્સાઇડ સાથે ગરમ કરો અને કોપર ઓક્સાઇડ સાથે તમારો કાર્બનિક પદાર્થ જે છે એ CO2 વાયુ ઉત્પન્ન કરે, બરાબર. અને CO2 વાયુ ઉત્પન્ન કરે એનો મિનિંગ શું થાય કે તમારા કમ્પાઉન્ડની અંદર કાર્બન અને હાઇડ્રોજન તત્વ સમૂહ તરીકે આવેલા છે, જેના ડિટેક્શન માટેની મેથડ તમે આની પહેલાંના લેક્ચરમાં તમે જ્યારે આ સેશન જોતા હતા એની અંદર તમે જોઈ ગયા હતા, બરાબર. કે કાર્બન અને હાઇડ્રોજન જે છે એના માટે તો કે ઓર્ગેનિક પદાર્થને તમારે ટેસ્ટ ટ્યુબમાં લેવાનો, ટેસ્ટ ટ્યુબની અંદર તમારે ઓર્ગેનિક પદાર્થ સાથે કોપર ઓક્સાઇડને મિક્સ કરવાનો અને જ્યારે તમે એને હીટ કરશો, ગરમ કરશો એટલે શું થશે? તો કે ગરમ કરશો એટલે કાર્બનિક પદાર્થમાંનો કાર્બન જે છે એ કોપર ઓક્સાઇડ સાથે રિએક્શન કરશે. કઈ રીતે? તો કે આ જે છે કાર્બનિક પદાર્થમાં રહેલો કાર્બન કોપર ઓક્સાઇડ સાથે રિએક્શન કરી અને શું બનાવશે? તો કે CO2 વાયુ બનાવશે. CO2 વાયુ ગેસ ફોર્મની અંદર હશે અને સાથે તમને કોપર જે છે એ શું થઈ જશે? રિમૂવ થઈ જશે. એટલે જે CO2 વાયુ તમને ગેસ ફોર્મમાં મળ્યો એને તમે ટેસ્ટ ટ્યુબની અંદર જ્યારે ગરમ કરતા હોય એટલે તમને CO2 વાયુ ઉત્પન્ન થતો જોવા મળે અને એને જ્યારે તમે યુ આકારની કાચની નળીમાંથી પસાર કરી અને જ્યારે તમે બીજી સાઈડ ચૂનાનું નીતર્યું પાણી, બરાબર, એટલે કે ચૂનાનું નીતર્યું પાણી કોપર સલ્ફેટ જે છે એને તમે રાખો તો એ કોપર સલ્ફેટનું દ્રાવણ જે છે એ કેવા કલરનું? તો કે દૂધિયા રંગનું બનાવે, બરાબર. દૂધિયું રંગ બનાવે, ચૂનાના નીતરિયા પાણીને દૂધિયું બનાવે તો એનો મિનિંગ એવો થયો કે CO2 વાયુ ઉત્પન્ન થાય છે અને તમારા કાર્બનિક પદાર્થની અંદર શું રહેલું હશે? તો કે કાર્બન રહેલો હશે. એ સિવાય તો કે હાઇડ્રોજન, તો કે હાઇડ્રોજનનું આપણને પરીક્ષણ કઈ રીતે ખબર પડે? તો કે જ્યારે તમે કાર્બનિક પદાર્થની અંદર હાઇડ્રોજન રહેલો હોય અને કોપર ઓક્સાઇડ સાથે તમે ગરમ કરો અને તમને પાણી, બરાબર, H2O મળે અને સાથે કોપર જે છે એ રિમૂવ થાય તો એનો મિનિંગ એવો થાય કે તમને કાર્બનિક પદાર્થની અંદર કાર્બન અને હાઇડ્રોજન રહેલું છે. એ સિવાય તો કે નાઇટ્રોજન, સલ્ફર અને ફોસ્ફરસ અને હેલોજન માટે લેસાઇન ટેસ્ટ. એના માટે તમે લેસાઇન ટેસ્ટ કઈ રીતે થાય એ તમે ઓલરેડી ભણી ગયા કે એની અંદર રહેલા તત્વો, બરાબર, ઓર્ગેનિક પદાર્થમાં રહેલો નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ અને હેલોજન આ બધા જ જે છે એ શું કરશે? તો કે લેસાઇન ટેસ્ટ જ્યારે તમે કરશો એટલે એ લેસાઇન ટેસ્ટ કરશો એટલે એના સોડિયમ સ્વરૂપે તમને મળશે. એટલે કે સોડિયમ ધાતુ જે તમે યુઝ કરો છો એના સોડિયમ ધાતુ સ્વરૂપે તમને એ એલિમેન્ટ જે છે એ મળશે. અને એ લેસાઇન દ્રાવણની જ્યારે તમે અલગ અલગ ટેસ્ટ કરશો અલગ અલગ તત્વો માટે એટલે અલગ અલગ તત્વ જે છે પોતાની ટેસ્ટ આપશે એનો મિનિંગ એવો થશે કે કાર્બનિક પદાર્થની અંદર આ બધા તત્વો આવેલા છે. એ આપણે જોયું હતું પરીક્ષણ કે માનો કે તમે હેલોજન જે છે લેસાઇન દ્રાવણનું તમે સિલ્વર નાઇટ્રેટ સાથે તમે જ્યારે સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરો, બરાબર, આ બધા તો તમે ટેસ્ટ જોઈએ જ ગયા. આપણે વાત કરીએ હેલોજનની તો હેલોજન માટે તમે માનો કે લેસાઇન દ્રાવણનું તમે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણ સાથે કેવો કલર? તો કે કાં તો સફેદ અવક્ષેપ અથવા તો પીળા કલરના અવક્ષેપ આવે તો એનો મિનિંગ એવો થાય કે કાર્બનિક પદાર્થની અંદર હેલોજન તત્વ હાજર છે. લેસાઇન દ્રાવણમાં સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ એડ કરો અને તમને સિલ્વર હેલાઇડના સફેદ અથવા તો પીળા કલરના અવક્ષેપ મળે છે એનો મિનિંગ એવો થયો કે કાર્બનિક પદાર્થની અંદર હેલોજન તત્વ આવેલું છે, બરાબર. તો એના માટે તમે જુદી જુદી મેથડ જોઈ હતી કે ફોસ્ફરસની પદ્ધતિ, નાઇટ્રોજનની પદ્ધતિ, સલ્ફરની પદ્ધતિ અને હેલોજનની પદ્ધતિ. તો હેલોજનની પદ્ધતિ માટે આપણે સિલ્વર નાઇટ્રેટ, એવી જ રીતે તમે જ્યારે સલ્ફરની ટેસ્ટ કરતા હશો તો સલ્ફર માટે તમારે લેવાનું છે લેડ એસિટેટ. લેડ એસિટેટ સાથે જો લેડ સલ્ફેટના, બરાબર, સલ્ફર માટે ટેસ્ટ કરતા હોય તો લેડ એસિટેટના દ્રાવણ સાથે કાળા રંગના અવક્ષેપ આપે તો એનો મિનિંગ એવો થાય કે કાર્બનિક સંયોજનની અંદર સલ્ફર તત્વ હાજર
છે. એના પછી તો કે નાઇટ્રોજન, તો નાઇટ્રોજન માટે તમે કઈ ટેસ્ટ જોઈ હતી? તો કે FeSO4 અને FeCl3ના દ્રાવણ સાથે વાદળી અથવા તો લીલા રંગના, બરાબર, વાદળી અથવા તો લીલા રંગના અવક્ષેપ આપે તો એનો મિનિંગ શું થાય કે આપેલ કાર્બનિક પદાર્થની અંદર નાઇટ્રોજન તત્વ હાજર છે. એના પછી તમે ફોસ્ફરસ માટેની પણ જોઈ હતી. તો ફોસ્ફરસ માટેની ટેસ્ટ જે જોઈ હતી એમાં શું હતું? ફોસ્ફરસ યુક્ત કાર્બનિક સંયોજન હોય તો એનું તમે લેસાઇન દ્રાવણ બનાવી અને લેસાઇન દ્રાવણમાંથી તમે ફોસ્ફરસ માટેની ટેસ્ટ કરશો તો કઈ રીતે? તો કે લેસાઇન દ્રાવણની અંદર તમે ફ્યુમિંગ નાઇટ્રિક એસિડ એટલે કે HNO3 એડ કરી સોડિયમ પેરોક્સાઇડ અથવા તો સોડિયમ કાર્બોનેટ અથવા તો પોટેશિયમ નાઇટ્રાઇટ ત્રણમાંથી કોઈ પણ એક દ્રાવણ એડ કરો એટલે તમારું જે ફોસ્ફરસ યુક્ત દ્રાવણ જે છે એ સોડિયમ ફોસ્ફેટ સ્વરૂપે રૂપાંતર પામે અને એ જે સોડિયમ ફોસ્ફેટ રૂપે રૂપાંતર પામ્યું હોય એનું તમે નાઇટ્રિક એસિડ એટલે કે HNO3 એડ કરી અને એમોનિયમ મોલિબ્ડેટનું દ્રાવણ તમે એડ કરો એટલે એમોનિયમ મોલિબ્ડેટના દ્રાવણ સાથે જો યલો રંગના એટલે કે પીળા રંગના અવક્ષેપ આપે, બરાબર, તો એ શું બતાવે છે કે તમારા કાર્બનિક પદાર્થની અંદર ફોસ્ફરસ તત્વ હાજર છે, બરાબર. એટલે તમે આ જુદા જુદા કાર્બનિક તત્વ જે છે, કાર્બનિક સંયોજનમાં રહેલા જુદા જુદા તત્વ જે છે એનું પરીક્ષણ એટલે કે ડિટેક્શન જે છે એ તમે જુદી જુદી પદ્ધતિ દ્વારા જોઈ ગયા અને એ પછી તમે એસ્ટિમેશન જે છે પરિમાપન, તો કાર્બન અને હાઇડ્રોજન માટેની તમે લિબિક પદ્ધતિ જે છે એ લાસ્ટ લેક્ચરની અંદર ઓલરેડી જોઈ ગયા હતા, બરાબર, કે લિબિક પદ્ધતિ દ્વારા શું થાય છે? તો કે કાર્બન અને હાઇડ્રોજનનું પરિમાપન થાય છે. લિબિક પદ્ધતિ એટલે કે કાર્બનિક સંયોજનમાં રહેલા કાર્બન અને હાઇડ્રોજનના પરિમાપન માટેની લિબિક પદ્ધતિ એ તમે ઓલરેડી જોઈ ગયા હતા, બરાબર, જેની અંદર તમે શું જોયું હતું? તો કે કોઈ પણ કાર્બન અને હાઇડ્રોજન ધરાવતો કોઈ પણ પદાર્થ હોય એને તમે કોપર ઓક્સાઇડ સાથે કેવી કાચની નળીમાં રાખેલા કોપર ઓક્સાઇડ સાથે જ્યારે તમે એને પસાર કરો અને એ જે છે એ CaCl2 અથવા તો KOHના દ્રાવણ સાથે કેવું તો કે દૂધિયું રંગનું દ્રાવણ બનાવે તો એ શું બતાવે છે? તો કે એનું તમે પરિમાપન કરી શકો લિબિક પદ્ધતિ દ્વારા અને એની ગણતરી ઉપરથી તમે કેટલા ટકા કાર્બનિક પદાર્થની અંદર કાર્બન અને હાઇડ્રોજન રહેલો છે એ તમે ગણી શકો, બરાબર. તો એ ફર્સ્ટ ક્વેશ્ચન હતો કે કાર્બન અને હાઇડ્રોજનના પરિમાપન માટેની લિબિકની પદ્ધતિ. એના પછી આપણે આજે જોઈએ નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર અને હેલોજન. એટલે કે કાર્બનિક પદાર્થની અંદર રહેલા તત્વ જે છે એ કેટલા પ્રમાણમાં કાર્બનિક પદાર્થની અંદર રહેલા છે એનું આપણે પરિમાપન કરવાનું છે અને એ પરિમાપન માટેની આપણે ફર્સ્ટ મેથડ તમે લિબિકની પદ્ધતિ કાર્બન અને હાઇડ્રોજન માટેની લિબિકની પદ્ધતિ જોઈ. હવે આપણે જોવાની છે સલ્ફર, હેલોજન અને ફોસ્ફરસ. આ ફોસ્ફરસને આ બાજુ બતાવું છું થોડી વાર માટે, બરાબર. એટલે કે સલ્ફર, ફોસ્ફરસ અને હેલોજન માટેની કેરિયસ મેથડ. સલ્ફર, ફોસ્ફરસ અને હેલોજન માટેની કેરિયસ મેથડ એટલે કે કેરિયસ પદ્ધતિ કયો, મેથડ કયો, બરાબર. પછી એના પછી જે જોવાની છે એ નાઇટ્રોજન તત્વો માટેની અથવા તો નાઇટ્રોજનના પરિમાપન માટેની ઝેલ્ડાલ, નાઇટ્રોજનના પરિમાપન માટેની ઝેલ્ડાહલ કયો અથવા તો ઝેલ્ડાલ પદ્ધતિ કયો, ઝેલ્ડાલ કયો અથવા તો ઝેલ્ડાહલ પદ્ધતિ કયો, ઝેલ્ડાલ અને ડ્યુમાસ. બરાબર, એટલે તમને આ ક્વેશ્ચન જે છે એ સરળતાથી સમજાઈ જશે. ફરી વખત સમજાવું કે ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર રહેલા તત્વ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ, નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજન, બરાબર, એનું પરિમાપન માટેની જુદી જુદી પદ્ધતિ તમે જોઈ ગયા અને એ પછી એસ્ટિમેશન એટલે કે એના પરિમાપન પરીક્ષણ માટેની પદ્ધતિ તમે જોઈ ગયા અને પરિમાપન માટેની તમે લિબિક એટલે કે કાર્બન અને હાઇડ્રોજન માટેની લિબિક પદ્ધતિ જોઈ. નાઇટ્રોજન માટે
જેલ્ડાલ અને ડ્યુમાસ પદ્ધતિ, આ બંને પદ્ધતિ અલગ અલગ છે અને બંને પદ્ધતિ તમારે જોવાની છે. અને બંને પદ્ધતિ જે છે એ મોસ્ટ આઈએમપી, બરાબર. બંને મેથડ જે છે એ મોસ્ટ આઈએમપી મેથડ છે. મોટાભાગે એક્ઝામમાં હોય છે, બરાબર. નાઇટ્રોજનના પરિમાપન માટેની જેલ્ડાલ અને ડ્યુમાસ પદ્ધતિ અને એના પછીની સલ્ફર, ફોસ્ફરસ અને હેલોજન માટેની કેરિયસ મેથડ જે છે એ આપણે એના પછીના લેક્ચરમાં જોઈશું. આજે આપણે એક પદ્ધતિ ફક્ત જોવાની છે, નાઇટ્રોજનના પરિમાપન માટેની જેલ્ડાલ પદ્ધતિ, બરાબર. તો જેલ્ડાલ પદ્ધતિ માટે આપણે, તમને ખ્યાલ છે કે તમે જ્યારે કાર્બન અને હાઇડ્રોજન જોયું હતું ત્યારે તમે લેસાઇન ટેસ્ટ દ્વારા તમે એનું પરીક્ષણ કર્યું હતું અને એ પરીક્ષણ તમે જે ટેસ્ટ દ્વારા કર્યું એ જ ટેસ્ટ દ્વારા આપણે એનું પરિમાપન કરવાનું છે. એટલે કે કેટલા ગ્રામ અંદર નાઇટ્રોજન અથવા તો કેટલા પ્રમાણમાં અંદર નાઇટ્રોજન તત્વ રહેલું છે એ આપણે પરિમાપન કરવાનું છે. તો આપણે નાઇટ્રોજનના પરિમાપન માટેની જેલ્ડાલ પદ્ધતિ જોઈએ તો જેલ્ડાલ મેથડની અંદર તમને જે આ આકૃતિની અંદર દેખાય છે એવી રીતે તમારે આખું પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનું છે, બરાબર. આપણે આ જે ડિટેક્શન એન્ડ એસ્ટિમેશન જે જોઈએ છે એલિમેન્ટ્સનું, એ જે છે એ વન ટાઈપ ઓફ પ્રેક્ટિકલ્સ છે. તમારો ઓર્ગેનિક પ્રેક્ટિકલની અંદર તમારે આ મેથડ જે છે એ પ્રિફર કરવાની આવે. અત્યારે આપણે એસ્ટિમેશન કરવાનું તમારા સિલેબસમાં નથી, પરંતુ થિયરીની અંદર તમારે આ ડિટર્મિનેશનની મેથડ જે છે એ તમારે જોવાની છે. તો આ જે જેલ્ડાલ મેથડ છે એની આકૃતિની અંદર તમે જોશો તો તમને આ સાઈડનું પહેલાં આપણે સમજીએ અને પછી આ સાઈડનો પાર્ટ સમજીએ. તો આ સાઈડ તમને જે દેખાય છે એ તમને નીચેથી રાઉન્ડ હોય એવો તમને ફ્લાસ્ક દેખાય છે કે જેને જેલ્ડાલ ફ્લાસ્ક કહેવામાં આવે છે. નીચે તો કે હીટ આપવા માટે તમને બર્નર બતાવેલું છે, બરાબર. એ ટ્રાયેંગલ પણ છે, વાયર ગોઝ છે અને એની ઉપર ફ્લાસ્ક સ્ટેન્ડની અંદર તમે ફિટ કરેલો મૂકેલો છે. કે જે ફ્લાસ્ક જે છે એને જેલ્ડાલ ફ્લાસ્ક કહેવામાં આવે છે. એ ફ્લાસ્ક જે છે ને તમે સ્ટેન્ડમાં ગોઠવી શકો એ રીતની વ્યવસ્થા હોય છે અને નીચેનો ભાગ હોય એકદમ કેવો તો કે રાઉન્ડવાળો હોય છે કે જેને જેલ્ડાલ ફ્લાસ્ક કહેવામાં આવે છે. તો આપણે જેલ્ડાલ મેથડ સમજીએ, બરાબર. તો એ જેલ્ડાલ મેથડ જે છે તો કાર્બનિક સંયોજનમાં રહેલા નાઇટ્રોજનના પરિમાપન માટેની જેલ્ડાલ પદ્ધતિ, બરાબર. આઈએમપી ક્વેશ્ચન છે તમારા માટે. અને આ પદ્ધતિ જે છે એ સંયોજનમાં રહેલા નાઇટ્રોજન, બરાબર, એ જે કાર્બનિક પદાર્થ જે છે એમાં રહેલા નાઇટ્રોજનના પરિમાપન માટેની પદ્ધતિ છે. અને એ જ્યારે તમે એને H2SO4 સાથે ગરમ કરો છો કાર્બનિક પદાર્થને કે જેમાં નાઇટ્રોજનયુક્ત તત્વ રહેલું છે, તો એ કાર્બનિક પદાર્થને H2SO4 સાથે તમે ગરમ કરો એટલે નાઇટ્રોજન ધરાવતો કાર્બનિક સંયોજન જે છે એ નાઇટ્રોજનનું એમોનિયમ સલ્ફેટની અંદર રૂપાંતર થશે. શેમાં? એમોનિયમ સલ્ફેટની અંદર, બરાબર. તો એ કઈ રીતે એ આપણે આ પદ્ધતિ દ્વારા સમજવાનું છે. તો આપણે તમને જેમ આકૃતિમાં દેખાય છે કે કાર્બનિક સંયોજન જે છે એનું તમારે નિશ્ચિત વજન લેવાનું છે. એટલે કે માનો કે તમે 5 ગ્રામ તમે કાર્બનિક પદાર્થ લીધો તો તમારે વજન કરી અને કાર્બનિક પદાર્થ જે આ ફ્લાસ્ક જેલ્ડાલ ફ્લાસ્ક તમને દેખાય છે એની અંદર તમારે 5 ગ્રામ જે છે કાર્બનિક પદાર્થ લેવાનો, એમાં H2SO4 એડ કરવાનું છે. જુઓ અહીંયા તમને બતાવેલું છે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ પ્લસ કોન્સન્ટ્રેટ H2SO4 એટલે કે કાર્બનિક પદાર્થ 5 ગ્રામ તમારે ચોક્કસ વજન કરીને લેવાનું છે, બરાબર. અને એની અંદર તમારે H2SO4 એડ કરવાનું છે. હવે જ્યારે તમે આની અંદર H2SO4 એડ કરશો એટલે H2SO4ના મિશ્રણમાં શું થશે તો કે એના મિશ્રણમાં તમે ફરી વખત K2SO4 પોટેશિયમ સલ્ફેટ અથવા તો તમારે H2SO4 બેમાંથી કોઈ પણ એક જે છે એ તમારે ઉમેરવાનું છે. હવે જ્યારે H2SO4 કે K2SO4 તમે ઉમેરશો એટલે અંદરનું જે ટેમ્પરેચર જે છે ઉત્કલન બિંદુ, બરાબર, એ કેવું જતું રહેશે? બહુ હાઈ ટેમ્પરેચરે જતું રહેશે, બરાબર. આ જે તમને દેખાય છે કાર્બનિક પદાર્થ વત્તા H2SO4 જે છે એમાં તમે કોન્સન્ટ્રેટ H2SO4 નાખો એટલે એનું ટેમ્પરેચર ઓલરેડી કેવું થઈ જાય? હાઈ થઈ જાય, બરાબર. અને જ્યારે તમે એને ગરમ કરશો ક્યારે તો કે કોપર સલ્ફેટનું દ્રાવણ એડ કરીને, અહીંયા તમને કોપર સલ્ફેટ છે એની જગ્યાએ તમે મર્ક્યુરી જે છે પારો, બરાબર, Hg મર્ક્યુરી પારો એને તમે ઉદ્દીપક તરીકે
ઉપયોગ કરી શકો. કોનો? તો કે કોપર સલ્ફેટ. અને જો તમારે કોપર સલ્ફેટ ન લેવું હોય તો એની જગ્યાએ તમે મર્ક્યુરી ખાલી, બરાબર, પારો મર્ક્યુરી જે છે, મર્ક્યુરી ક્લોરાઇડ નહીં પરંતુ ખાલી મર્ક્યુરી, એ જે છે તમે ઉદ્દીપક તરીકે એનો ઉપયોગ કરી શકો. એટલે કે જે ઝેલ્ડાલ ફ્લાસ્ક જે છે એની અંદર તમારે ચોક્કસ વજન કરી અને કાર્બનિક પદાર્થ લેવાનો છે, એમાં તમારે H2SO4 એડ કરવાનો છે અને એની અંદર તમારે કોપર સલ્ફેટ, બરાબર, અને કોપર સલ્ફેટની જગ્યાએ તમે પારો જે છે મર્ક્યુરી એ પણ તમે ઉમેરી શકો. હવે તમને જે આ મિશ્રણ છે એને તમારે શું કરવાનું છે? નીચેથી બર્નરની મદદ વડે તમારે એને ગરમ કરવાનું છે. હવે જ્યારે તમે ગરમ કરશો એટલે આ જે છે એની અંદર રિએક્શન થવાની શરૂઆત થશે. શું થશે? તો કે અંદર પ્રક્રિયા થશે. કેવી પ્રક્રિયા થશે? તો કે કાર્બનિક સંયોજનમાં રહેલો નાઇટ્રોજન, બરાબર, આમાં રહેલો નાઇટ્રોજન જે છે, કાર્બનિક પદાર્થમાં રહેલો નાઇટ્રોજન, એ નાઇટ્રોજન એમોનિયમ સલ્ફાઇડની અંદર રૂપાંતર પામશે. એની રિએક્શન હમણાં આપણે આગળ જોઈ લઈશું કે કઈ રીતે એમોનિયમ સલ્ફાઇડ બને છે, પરંતુ અત્યારે યાદ રાખવાનું છે કે તમારે કાર્બનિક સંયોજનમાં રહેલો નાઇટ્રોજન જે છે એ એમોનિયમ સલ્ફાઇડની અંદર રૂપાંતર થાય છે એનું. હવે એ રૂપાંતર થયેલો એમોનિયમ સલ્ફેટ જે છે એમાં આ જે દ્રાવણ જે છે એ કેવું? તો કે ધૂંધળું, એકદમ પારદર્શક. શરૂઆતમાં એ ધૂંધળું હશે પરંતુ જ્યારે તમે એને ગરમ કરશો એટલે એકદમ પારદર્શક થઈ જશે. હવે આ પારદર્શક દ્રાવણ જે છે એ શેનું હશે? તો કે એમોનિયમ સલ્ફેટનું, નાઇટ્રોજનનું એમોનિયમ સલ્ફેટમાં રૂપાંતર થયેલું હશે, બરાબર. નાઇટ્રોજન કાર્બનિક સંયોજન જે આની અંદર હતો એ શેમાં રૂપાંતર પામ્યો હશે? તો કે નાઇટ્રોજનનું એમોનિયમ સલ્ફેટમાં, એટલે કે NH4 ટ્વાઇસ SO4 એમોનિયમ સલ્ફેટની અંદર રૂપાંતર પામેલું હશે. હવે આ જે છે એક પાર્ટ આપણે કમ્પ્લીટ થઈ ગયો કે જેની અંદર આપણે શું કર્યું? તો કે કાર્બનિક પદાર્થમાં નાઇટ્રોજન જે હતો એને આપણે H2SO4 અને કોપર સલ્ફેટ સાથે ગરમ કર્યો એટલે એમોનિયમ સલ્ફેટની અંદર રૂપાંતર પામ્યું. નાઇટ્રોજન એમોનિયમ સલ્ફેટની અંદર રૂપાંતર પામ્યો. એ જે દ્રાવણ જે છે એને તમારે ફરી વખત આવું રાઉન્ડ બોટલ ફ્લાસ્ક જે છે એની અંદર તમારે એને ટ્રાન્સફર કરવાનું છે. આને શું કહેવાય? RBF, બરાબર. આને RBF કહેવાય, આને ઝેલ્ડાલ ફ્લાસ્ક કહેવાય. કેમ આને ઝેલ્ડાલ ફ્લાસ્ક કીધું? કેમ કે આમાં જે છે ફ્લાસ્ક એનો ઉપરનો ભાગ જે છે એને તમે સ્ટેન્ડમાં ગોઠવી શકો એટલો લાંબો વ્યવસ્થિત હોય, બરાબર, કે તમે એને સ્ટેન્ડ પર આરામથી એને સેટ કરી શકો એના માટે. એટલા માટે આને ઝેલ્ડાલ ફ્લાસ્ક કીધું અને આને રાઉન્ડ બોટલ ફ્લાસ્ક એટલે કે RBF ને રાઉન્ડ બોટલ ફ્લાસ્ક, ફૂલ ફોર્મ એનું થાય રાઉન્ડ બોટલ ફ્લાસ્ક, એટલે કે ગોળ તળિયાવાળો ચંબુ, નીચેથી ગોળ તળિયાવાળો ચંબુ જે છે એને RBF કહેવામાં આવે છે. હવે આપણે જે અહીંયા એમોનિયમ સલ્ફેટમાં રૂપાંતર પામ્યો કાર્બનિક સંયોજન, એ સોલ્યુશનને આપણે ટ્રાન્સફર કરવાનું છે આની અંદર RBFમાં, કે RBF જે છે એનો ઉપરનો છેડો જે છે એ બૂચ દ્વારા આપણે બંધ કરી શકીએ, રબરના બૂચ દ્વારા આપણે એને શું કરી શકીએ? બંધ કરી શકીએ એવી વ્યવસ્થા હશે ગોઠવેલી, બરાબર, કે RBF જે છે એનો ઉપરનો છેડો જે છે એને આપણે રબરના બૂચ દ્વારા આપણે એને શું કરી શકીએ? તો કે પેક કરી શકીએ, બરાબર. એટલે કે એમોનિયમ સલ્ફેટનું દ્રાવણ જે છે એને તમારે શેમાં લેવાનું છે? RBFની અંદર લેવાનું છે. RBFમાં લઈ અને તેમાં તમારે શું એડ કરવાનું છે? NaOH. આની અંદર તમારે NaOH મિક્સ કરી એમોનિયમ સલ્ફેટનું દ્રાવણ, જુઓ શું કહે છે? તો કે ઝેલ્ડાલ ફ્લાસ્કમાંથી તમે જે લીધેલો સોલ્યુશન જે છે એ પ્લસ તમારે એની અંદર શું નાખવાનું છે? NaOHનું મિશ્રણ દ્રાવણ RBFમાં લેવાનું છે અને તમારે એને શું કરવાનું? નીચેથી હીટ, બર્નર દ્વારા તમારે એને હીટ આપવાની છે, ગરમ કરવાનું છે. આની અંદર તમને ગ્લાસવેર તો ઓલરેડી બધા ખ્યાલ છે, બરાબર. વાયર ગોઝ, ટ્રાયેંગલ, આને સ્ટેન્ડ કહેવાય, આને ઝેલ્ડાલ ફ્લાસ્ક કહેવાય, આને રાઉન્ડ બોટલ ફ્લાસ્ક કહેવાય, આને કન્ડેન્સર કહેવાય. અહીંયા નીચે તમને મૂકેલો છે ફ્લાસ્ક છે, બરાબર. આવા બધા ગ્લાસવેર તો ઓલરેડી તમને ખ્યાલ જ હશે કેમ કે તમે મોટાભાગના સ્ટુડન્ટ્સ જે છે એ 12થની અંદર પ્રેક્ટિકલ કરીને આવ્યા હશો એટલે તમને આવા બધા ગ્લાસવેર તમે જોયેલા હશે. અને કદાચ તમે ન જોયેલા હોય તો હવે આપણે શોર્ટ ટાઈમની અંદર પ્રેક્ટિકલ સ્ટાર્ટ થવાના જ છે એટલે તમે આ બધા જ ગ્લાસવેર જે છે એ તમે લેબની અંદર જોઈ શકશો, બરાબર. અને આ બધા સાથે તમારે કામ કરવાનું આવશે. એટલે આપણે વાત કરતા હતા કે એમોનિયમ સલ્ફેટની, કે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજન એમોનિયમ સલ્ફેટની અંદર જે
કન્વર્ટ થયો એને આપણે NaOHનું દ્રાવણ મિક્સ કરી અને તમારે એને RBFમાં લેવાનું છે. અને NaOHનું દ્રાવણ જે તમે ઉમેર્યું એ એમોનિયમ સલ્ફેટ અને NaOH સાથે ગરમ કરતાં એમોનિયા વાયુ બનશે આની અંદર, જ્યારે તમે એને હીટ કરશો, ગરમ કરશો ત્યારે. બરાબર, એમોનિયમ સલ્ફેટ પ્લસ NaOH એ શેમાં કન્વર્ટ થશે? તો કે એમોનિયા વાયુની અંદર કન્વર્ટ થશે. એટલે જ્યારે તમે એને ગરમ કરશો એટલે એમોનિયા વાયુ મુક્ત થશે. હવે આ એમોનિયા વાયુ જે છે એને તમારે શું કરવાનું છે? તો કે એમોનિયા વાયુ જે છે, બરાબર, એટલે કે આ જે કન્ડેન્સર છે એમાંથી તમારે એને પસાર કરવાનું. હવે કન્ડેન્સર શું છે? તો કે વચ્ચે એક તમને પાઇપ દેખાય છે, એની અંદરથી વાયુ પસાર થશે અને એની ફરતી જે તમને વ્હાઇટ કલરનું બતાય છે એની અંદરથી એમાં ડિસ્ટિલ વોટર ભરેલું હોય. અહીંયા તમને બતાવેલું છે કે વોટર ઇનલેટ્સ, બરાબર, એટલે કે એની અંદર તમારે વોટર સતત પસાર થતું હોય. અહીંયાથી વોટર એડ કરો, અહીંયાથી વોટર નીકળે, બરાબર, એટલે એ આખું ડિસ્ટિલ વોટર જે છે એમાંથી પસાર થતું હોય. એટલે જે વાયુ ગેસ ફોર્મની અંદર તમને એમોનિયા વાયુ અહીંયાથી નીકળશે એ બીજી જગ્યાએ લિક્વિડ ફોર્મની અંદર તમે એને એબ્ઝોર્બ કરી શકશો, શોષી શકશો. બરાબર, એટલે કે જ્યારે તમે એમોનિયમ સલ્ફેટ અને NaOHને ગરમ કરો છો એટલે એમાંથી તમને એમોનિયા વાયુ નીકળશે. એ એમોનિયા વાયુ જે તમને આ કાચની નળી બતાવી છે એમાં થઈ અને કન્ડેન્સરમાંથી તમે એને પસાર કરશો એટલે વાયુ ફોર્મમાં જે એમોનિયા જે છે એ લિક્વિડ ફોર્મમાં જે છે એક બીજી સાઈડ તમે એને એસિડની અંદર, બરાબર, એસિડની અંદર તમે એને શું કરી શકશો? તો કે શોષી શકશો. એટલે કે જે એમોનિયા વાયુ મુક્ત થાય છે એ મુક્ત થયેલા એમોનિયા વાયુને ચોક્કસ સાંદ્રતા ધરાવતા એસિડના દ્રાવણમાં શોષવામાં આવે છે. એટલે કે આ ફ્લાસ્કની અંદર તમારે કોઈ પણ એસિડ લઈ લેવાનો, એની અંદર એ એમોનિયા વાયુ શું થઈ જશે? શોષાઈ જશે. બરાબર, હવે શું કરવાનું છે કે પરિણામે જેટલો વાયુ આની અંદર ઉત્પન્ન થશે એ બધો એસિડની અંદર શું થઈ જશે? શોષાઈ જશે. અને એનું પ્રમાણ જે છે કે કેટલા પ્રમાણમાં એસિડનું શોષણ થયું એ તમારે તટસ્થીકરણ એટલે કે તમારે ટાઇટ્રેશન દ્વારા તમારે એને માપવાનું છે. અને એ ટાઇટ્રેશન તમે આલ્કલી એટલે કે NaOH આ એસિડનું દ્રાવણ જે છે એને તમે NaOHના દ્રાવણ વડે તમે એનું કદમાપક પૃથ્થકરણ કરશો એટલે એસિડની નોર્માલિટી તમે જાણી શકશો કે દ્રાવણની અંદર એસિડની નોર્માલિટી કેટલી છે. બરાબર, એ એસિડના દ્રાવણની અંદર તમે નોર્માલિટી માપશો એટલે એમોનિયા સલ્ફેટનું પ્રમાણ જે છે એ તમે માપી શકશો કે આની અંદર એમોનિયમ સલ્ફેટ જે છે એ કેટલા પ્રમાણમાં બન્યો હતો. અને એ એમોનિયમ સલ્ફેટ કેટલા પ્રમાણમાં બન્યો હતો એના આધારે તમે નાઇટ્રોજન જે છે, કાર્બનિક પદાર્થની અંદર નાઇટ્રોજન કેટલા પ્રમાણમાં છે એ તમે જાણી શકશો. તો આ જે છે એક પ્રોસેસ છે કે આ પદ્ધતિ દ્વારા તમારે શું કરવાનું છે? નાઇટ્રોજનનું પરિમાપન. કે જ્યારે તમે કાર્બનિક પદાર્થ સાંદ્ર H2SO4 અને કોપર સલ્ફેટને ગરમ કરશો એટલે એમોનિયમ સલ્ફેટમાં રૂપાંતર પામશે. એ એમોનિયમ સલ્ફેટને જ્યારે તમે NaOH સાથે ગરમ કરશો એટલે એમોનિયા વાયુ ઉત્પન્ન થશે. એ એમોનિયા વાયુને તમારે એસિડના ફ્લાસ્કની અંદર તમારે એનું શોષણ કરવાનું છે અને બધું જ એમોનિયા એસિડની અંદર શોષાઈ જશે અને એને તમારે બેઝ એટલે કે આલ્કલી કોઈપણ બેઝની સામે એનું તમારે ટાઇટ્રેશન કરવાનું છે, જેના આધારે તમે એસિડની નોર્માલિટી પરથી એમોનિયમ સલ્ફેટનું પ્રમાણ અને નાઇટ્રોજનનું પ્રમાણ તમે જાણી શકશો. બરાબર, તો આ જે છે એ પદ્ધતિ છે. અને હવે આના પછીની જે પ્રોસેસ આગળ છે આપણે જોઈએ તો એટલે આપણે પદ્ધતિની અંદર જોયું કે તમને છેલ્લે જે એમોનિયા વાયુ મળે છે એ એમોનિયા વાયુને તમે શોષી બીજી સાઈડ એસિડના દ્રાવણની અંદર શોષી અને તમે એનું શું પ્રમાણ નક્કી કરી શકો. અને છેલ્લે તમે એમોનિયમ સલ્ફેટનું પ્રમાણ અને કાર્બનિક પદાર્થની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ જે છે એ ગણતરી દ્વારા તમે મેળવી શકો કે કઈ રીતે કાર્બનિક પદાર્થની અંદર કેટલા ગ્રામ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક પદાર્થ છે. તો હવે આપણે એની આગળ ગણતરી જોઈએ એ પહેલાં રિએક્શન કે આપણે જે જોયું કે કાર્બનિક નાઇટ્રોજનયુક્ત કાર્બનિક પદાર્થ જે છે એને આપણે H2SO4 સાથે, બરાબર, આપણે એની અંદર શું નાખ્યું હતું? H2SO4 અને કોપર સલ્ફેટ એડ કર્યું હતું. તો જ્યારે તમે H2SO4 સાથે રિએક્શન કરાવશો એટલે મેં તમને એવું કીધું કે એમોનિયમ સલ્ફેટ બનશે. તો એમોનિયમ સલ્ફેટ એટલે કે નાઇટ્રોજન જે છે એ NH4 ટ્વાઇસ SO4 ની અંદર કન્વર્ટ થશે. આ એમોનિયમ સલ્ફેટ જે છે એને આપણે RBF રાઉન્ડ બોટલ ફ્લાસ્કની અંદર લીધું અને એની સાથે NaOH સાથે આપણે રિએક્શન કરાવી. એટલે શું? તો કે આની તમે NaOH સાથે રિએક્શન કરશો
NaOH ના 2 અણુ, એની સાથે તમે રિએક્શન કરશો એટલે તમને શું મળશે તો કે એમોનિયા વાયુ મળશે, NH3 એ વાયુ ફોર્મમાં હશે, સાથે સોડિયમ સલ્ફેટ તમને મળશે Na2SO4 અને સાથે તમને H2O બનશે. આ જે વાત થઈ એ પહેલો પાર્ટ જે તમને સિન્થેસિસની અંદર બતાતો તો એ એમોનિયમ સલ્ફેટ બન્યું ત્યાં સુધીની વાત કે નાઇટ્રોજન H2SO4 સાથે રિએક્શન કરી એમોનિયમ સલ્ફેટ બનાવે. એમોનિયમ સલ્ફેટની જ્યારે તમે NaOH સાથે પ્રક્રિયા કરો એટલે એમોનિયા વાયુ બને અને સાથે સોડિયમ સલ્ફેટ બને અને પાણીનું અણુ જે છે એ રિમૂવ થાય. અને જે આ એમોનિયા બન્યો છે એને આપણે એસિડના દ્રાવણની અંદર શું કરીએ છીએ તો કે એબ્ઝોર્બ કરી લઈએ છીએ. અને એ જે એમોનિયા વાયુને આપણે એબ્ઝોર્બ કરીએ છીએ એ દ્રાવણ જે છે એમાંથી તમે એમોનિયમ સલ્ફેટ કે કેટલા પ્રમાણમાં એમોનિયમ સલ્ફેટ બન્યું હતું અને કાર્બનિક પદાર્થની અંદર કેટલા ટકા નાઇટ્રોજન હતું એ આપણે જાણી શકીએ. કઈ રીતે તો કે ગણતરી દ્વારા આપણને ખ્યાલ આવે કે આપણે એની ગણતરી જોઈએ કે લીધેલો કાર્બનિક સંયોજનનું વજન તો કે આપણે પહેલાં માનો કે 5 ગ્રામ લીધું હોય તો આપણે 5 ગ્રામ કહેવાનું, પણ અહીંયા આપણને હજી ખ્યાલ નથી કે આપણે શું ભણીએ છીએ ખાલી પદ્ધતિ દ્વારા જોઈએ છીએ એટલે આપણે એને W ગ્રામ કહીશું કે લીધેલો કાર્બનિક પદાર્થ અથવા તો લીધેલા કાર્બનિક સંયોજનનું વજન, લીધેલો કાર્બનિક પદાર્થ અથવા તો કાર્બનિક સંયોજનનું વજન કેટલું થશે તો કે W ગ્રામ. જે આપણને ખબર નથી, પ્રેક્ટિકલ આપણે પરફોર્મ કરીએ એટલે આપણે કેટલા ગ્રામ લીધું એ આપણને ખ્યાલ આવી જાય કે 5 ગ્રામ લીધું, 10 ગ્રામ લીધું, પણ અત્યારે આપણે અહીંયા એને W ગ્રામ મૂકશું. બરાબર, W ગ્રામ આપણે લીધેલો કાર્બનિક પદાર્થ. પછી સેકન્ડ નંબરની અંદર તો કે બનેલો એમોનિયમ સલ્ફેટ, તો ઉત્પન્ન થયેલો એમોનિયમ સલ્ફેટ જે છે એ એની નોર્માલિટી ઉપરથી આપણને ખબર પડશે. અને એ આપણને ક્યાંથી ખબર પડશે તો કે એસિડ જે છે એસિડની અંદર આપણે જેટલો એમોનિયા એબ્ઝોર્બ કર્યો એના ઉપરથી. તો આપણે એને VmL કહીએ તો કે ઉત્પન્ન થયેલો એમોનિયા, આ ઉત્પન્ન થયેલો એમોનિયા છે એની વાત થાય છે. બરાબર, એ ક્યાં હશે તો કે એસિડનું કદ, એસિડનું કદ. તો માનો કે VmL, આપણે એને કહીશું VmL. બરાબર, પછી લીધેલ એસિડની નોર્માલિટી. હવે કયા લીધેલા એસિડની નોર્માલિટી તો કે એમોનિયા વાયુને એબ્ઝોર્બ કરવા માટે આપણે જે એસિડ યુઝ કર્યો છે કયો તો કે મેં તમને ફ્લાસ્કની અંદર બતાવ્યો તો એમોનિયાને એબ્ઝોર્બ કરવા માટે કયો એસિડ લીધો એ. બરાબર, તો એ કેટલા નોર્મલનો લીધો છે તો કે X નોર્મલનો. આપણને ખબર નથી એટલે આપણે X નોર્મલ કહીએ. બરાબર, તો ગણતરીના આધારે આપણે એવું નક્કી કરી શકીએ કે આપેલ કાર્બનિક પદાર્થની અંદર કેટલા પ્રમાણમાં નાઇટ્રોજન હતો. તો ફર્સ્ટ તો આપણે કાર્બનિક સંયોજનનું વજન, ઉત્પન્ન થયેલા એમોનિયા વાયુનું એસિડની અંદર કદ VmL, લીધેલ એસિડની નોર્માલિટી X નોર્મલ, એના આધારે આપણે કહી શકીએ. તો માનો કે આપણે 1000 ml જે છે 1000 ml 1 નોર્મલ HCl લીધું હોય. બરાબર, ક્યાં તો કે આવડો HCl એસિડની નોર્માલિટી X1 નોર્મલનું દ્રાવણ HClનું 1000 ml તમે લ્યો તો એની અંદર જે છે એ 17 ગ્રામ એમોનિયા વાયુ એબ્ઝોર્બ થઈ શકે. કેટલો? 17 ગ્રામ NH3 વાયુ જે છે એ એબ્ઝોર્બ થઈ શકે. અને એ જે 17 ગ્રામ એમોનિયા વાયુ એબ્ઝોર્બ થાય એની અંદર 14 ગ્રામ નાઇટ્રોજન હોઈ શકે. બરાબર, ફરી વખત કહું કે લીધેલો કાર્બનિક વજન W ગ્રામ, આપણને ખબર નથી કેટલા ગ્રામ લીધો. ઉત્પન્ન થયેલો એમોનિયા વાયુનું કદ VmL, લીધેલા એસિડની નોર્માલિટી X નોર્મલ. હવે શું છે તો કે થિયોરિટિકલ આપણી પાસે એક છે. બરાબર, કે 1000 ml તમે 1 નોર્મલ HCl લ્યો તો એની અંદર 17 ગ્રામ એમોનિયા વાયુ એબ્ઝોર્બ થઈ શકે. અને એ 17 ગ્રામ એમોનિયા વાયુ એબ્ઝોર્બ થાય એની અંદર 14 ગ્રામ નાઇટ્રોજન હોઈ શકે. બરાબર, તો હવે આપણને જે ડેટા મળ્યો છે એના આધારે આપણે ગણતરી કરવાની કે આપણે VmL લીધું છે. બરાબર, આપણે કેટલું કદ લીધું છે એ આપણને ખબર નથી, આ તો થિયોરિટિકલ છે કે 1000 ml તમે લ્યો તો એટલું હોઈ શકે, પણ આપણે તો VmL લીધું છે. પ્રેક્ટિકલ કરશું ત્યારે માનો કે આપણે 100 ml લીધું હોય તો તમારે અહીંયા 100 ml મૂકી દેવાનું. તો અહીંયા તમે Vની જગ્યાએ શું મૂકશો? 100 ml. તો આપણે અત્યારે VmL લીધું છે અને 1 નોર્મલ, પણ આપણે તો અહીંયા કેટલું લીધું છે? X નોર્મલ, આપણને ખબર નથી. એટલે મલ્ટીપ્લાય તમે કરશો, આ ગુણાકાર છે અને આ X નોર્મલ,
આ એક્સ નોર્મલ HClનું દ્રાવણ, બરાબર. આ મલ્ટીપ્લાય છે, આ એક્સ છે. એક્સ શું બતાવે છે તો કે નોર્માલિટી શેની, તો કે એસિડની, જે આપણને ખબર નથી. માનો કે આપણે 0.1 HCl 0.1 નોર્મલ HCl દ્રાવણ લેતા હોય તો આપણે અહીંયા મૂકવાનું 0.1, બરાબર. અને જ્યારે તમે એની ગણતરી કરશો તો 17 ગ્રામ જે છે એ એમોનિયા વાયુ એબ્ઝોર્બ થાય અને બરાબર 17 ગ્રામ અને એને મલ્ટીપ્લાય તમે કરશો 1000 ml ની અંદર, તો તમે આ ગણતરી કરશો એટલે 17 મલ્ટીપ્લાય તમે કરશો વી, એટલે કે તમે અહીંયાથી કેટલું કદ લીધું છે એસિડનું એને ગુણ્યા તમારે કરવાનું છે એક્સ નોર્માલિટી. આ મલ્ટીપ્લાય છે, આ એક્સ છે. એક્સ એટલે કે નોર્માલિટી HClના દ્રાવણની ડિવાઈડ તમે 1000 કરશો એટલે તમને જે મળશે એ ગ્રામની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ મળશે. અહીંયા આપણે 17 ગ્રામ એમોનિયા એબ્ઝોર્બ થાય એનું કંઈ જરૂર નથી. આ તમે કરો એટલે અહીંયા કેટલા ગ્રામ નાઇટ્રોજન એબ્ઝોર્બ થાય એ તમે ગણતરી કરી શકો. એટલે કે નાઇટ્રોજનનું પ્રમાણ બરાબર 17 ગુણ્યા વી, એટલે કે ઉત્પન્ન થયેલા એસિડનું કદ, એટલે કે આપણે કેટલું લીધું છે એ, બરાબર. એને મલ્ટીપ્લાય તમે એક્સ, એટલે કે એક્સ એટલે શું થશે તો કે એનું નોર્માલિટી શેની, તો કે HClના દ્રાવણની, ડિવાઈડ તમે 1000 કરશો એટલે કેટલા ગ્રામ નાઇટ્રોજનનું પ્રમાણ છે એ તમે નક્કી કરી શકો. નાઇટ્રોજન નહીં પરંતુ અહીંયા એમોનિયા NH3, તમે અહીંયા 17 ગ્રામ લ્યો તો NH3 અને નાઇટ્રોજનનું પ્રમાણ ગણો તો ત્યાં તમારે 14 મલ્ટીપ્લાય વી એને ગુણ્યા એક્સ નોર્માલિટી ડિવાઈડ બાય 1000 આ તમે કરશો એટલે તમને એની અંદર શું મળશે તો કે આ એમોનિયાનું પ્રમાણ મળશે અને આ નાઇટ્રોજનનું પ્રમાણ જે છે એ તમે અંદર ગોતી શકો. એ પણ શેમાં મળશે તો કે ગ્રામમાં, બરાબર. બંને જે છે તમે શેમાં તો કે ગ્રામની અંદર તમે નક્કી કરી શકશો. ફરી વખત ગણતરી સમજાવું કે લીધેલા કાર્બનિક સંયોજનનું વજન W ગ્રામ છે, બરાબર. પછી ઉત્પન્ન થયેલા એમોનિયા જે છે એનું એસિડની અંદર કદ VmL છે. પછી લીધેલ એસિડની નોર્માલિટી એક્સ નોર્મલ છે એ આપણને ખબર નથી, પરંતુ આપણને બંને વસ્તુ ખબર હોય અને અહીંયા તમે બંને જગ્યાએ મૂકી દો એટલે તમને નાઇટ્રોજનનું પ્રમાણ અંદરથી મળી જાય. અને એમોનિયાનું પ્રમાણ તમારે ગોતવું હોય તો વી અને એક્સ જે છે એમાં તમે એની ગણતરી મૂકી દો એટલે તમને એમોનિયાનું પ્રમાણ જે છે મળી જાય, બરાબર. એટલે કે તમને જ આ જે છે એ શેની અંદર તો કે કાર્બનિક સંયોજનની અંદર, તો આપણે શેની અંદર ગોતવાનું છે તો કે W ગ્રામ કાર્બનિક પદાર્થની અંદર આપણે આ ગોતવાનું છે, બરાબર. તો આપણે શું કરશું તો કે W ગ્રામ બરાબર W ગ્રામ કાર્બનિક સંયોજનમાં રહેલા નાઇટ્રોજનનું પ્રમાણ, બરાબર. આ નાઇટ્રોજનનું પ્રમાણ આપણે શેમાં ગોતવાનું છે તો કે W ગ્રામ કાર્બનિક પદાર્થ હોય એની અંદર ગોતવાનું છે. તો કઈ રીતે આપણે કરશું તો આ 1000 જે છે એને તમે ઉપર લઈ લેશો તો કેવું થઈ જશે તો આ 14 જે છે એ કેવા થઈ જશે 0.014, બરાબર. 0.014 મલ્ટીપ્લાય વી અને એને મલ્ટીપ્લાય એક્સ નોર્મલ થઈ જશે અને એ કેવું થશે ગ્રામમાં. તો જો તમારે 100 ગ્રામની અંદર ગોતવું હોય તો તમારે એને મલ્ટીપ્લાય 100 કરી દેવાના તો તમને 100 ગ્રામની અંદર મળે. અને તમારે W ગ્રામની અંદર કરવું હોય તો તમારે શું કરવાનું છે તો કે એને ડિવાઈડ બાય W ગ્રામ કરી દો એટલે તમને W ગ્રામની અંદર કાર્બનિક સંયોજનની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ મળે. ફરી વખત સમજાવું ગણતરી કે W ગ્રામ કાર્બનિક પદાર્થની અંદર W ગ્રામ કાર્બનિક પદાર્થ કયો કે સંયોજન કયો, સંયોજનમાં રહેલા નાઇટ્રોજનનું પ્રમાણ બરાબર શું થશે તો કે નાઇટ્રોજનનું પ્રમાણ તમારે ગોતવું હોય ત્યારે તમારે કેટલા લેવાના 14, એટલે કે 0.014. શા માટે તો કે એની ડિવાઈડ બાય 1000 હતા એને આપણે ઉપર લઈ લીધા એટલે 14ના કેવા થઈ ગયા 0.014, બરાબર. એને મલ્ટીપ્લાય તમે વી કરશો અને એને મલ્ટીપ્લાય તમે એક્સ નોર્માલિટી કરશો એટલે તમને જે મળશે એ W ગ્રામ કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજનનું પ્રમાણ તમને મળશે, બરાબર. હવે એવી જ રીતે તમારે 100 ગ્રામ કાર્બનિક સંયોજનની અંદરમાં મેળવવું હોય તો 100 ગ્રામ કાર્બનિક સંયોજનમાં રહેલા નાઇટ્રોજનનું પ્રમાણ બરાબર શું થશે તો કે 0.014 એને ગુણ્યા વી મલ્ટીપ્લાય એક્સ અને એને મલ્ટીપ્લાય તમે 1000 કરશો
અને ડિવાઈડ બાય ડબલ્યુ કરશો એટલે જે તમને પ્રમાણ મળશે એ 100 ગ્રામની અંદર શું મળશે તો કે નાઇટ્રોજનનું પ્રમાણ ગ્રામની અંદર તમને મળશે, બરાબર. અને એ જે છે તમે આ ડબલ્યુ જે છે એની તમે કિંમત મૂકી દો, એક્સની કિંમત મૂકી દો અને વીની કિંમત મૂકી દો, અને આ 100 છે એને તમે આની આરે મલ્ટીપ્લાય કરો એટલે મલ્ટીપ્લાય 100 કરશો એટલે તમે 1.4 થઈ જશે. આ 0.014 છે મલ્ટીપ્લાય 100 કરો એટલે કેટલા થઈ જશે 1.4 મલ્ટીપ્લાય વી મલ્ટીપ્લાય એક્સ ડિવાઈડ બાય ડબલ્યુ કરશો એટલે તમને 100 ગ્રામની અંદર કાર્બનિક સંયોજનની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ મળશે. એટલે કે કાર્બનિક સંયોજનમાં રહેલા નાઇટ્રોજનનું પ્રતિશત પ્રમાણ માટે શોધવા માટેનું સૂત્ર તો કે નાઇટ્રોજનનું પ્રતિશત પ્રમાણ બરાબર શું થશે 1.4 મલ્ટીપ્લાય વી મલ્ટીપ્લાય એક્સ ડિવાઈડ બાય ડબલ્યુ એટલે તમને પર્સન્ટેજની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ મળશે. આ જે છે એ ગ્રામની અંદર તમે ગોતતા હતા, હવે તમને જે પ્રતિશત પ્રમાણ મળશે એ પર્સન્ટેજની અંદર મળશે કે કાર્બનિક સંયોજનની અંદર આટલા ટકા નાઇટ્રોજન રહેલો છે, બરાબર. તો આ એનું ગણવા માટેનું એક સૂત્ર છે. આ ગણતરી તમારે યાદ રાખવાની છે. અને કદાચ કોઈ પણ તમને દાખલો પૂછે કે દાખલાની અંદર એવી રીતે પૂછે કે નાઇટ્રોજનનું પ્રમાણ ઝેરડાલ પદ્ધતિથી સમજાવો, તો અથવા તો તમને એવું પૂછે કે એક કાર્બનિક સંયોજનમાં 0.75 ગ્રામ ઝેરડાલ પદ્ધતિ દ્વારા ઝેરડાલ પદ્ધતિ પ્રમાણે પરિમાપન કરતાં 30 ml બરાબર 0.25 નોર્મલ સલ્ફ્યુરિક એસિડ વપરાય છે, તો આ કાર્બનિક સંયોજનમાં રહેલા નાઇટ્રોજન પ્રમાણ શોધો એવો તમને કોઈ પણ દાખલો પૂછે તો એની અંદર તમારે 1.4 તો તમારી પાસે છે જ તે. વી બરાબર તમને ડબલ્યુ જે છે તો ડબલ્યુ તમને આપી દીધું કે ડબલ્યુ બરાબર 0.75 ગ્રામ, બરાબર. વી બરાબર તમને 30 ml આપી દીધું છે કે 30 ml સલ્ફ્યુરિક એસિડ વપરાય છે અને એ પણ નોર્માલિટી એટલે કે એક્સ તમને આપેલી છે 0.25 નોર્મલનું 0.25 નોર્મલનું દ્રાવણ આપેલું છે, 30 ml વપરાય છે અને કાર્બનિક સંયોજન જે છે એનું વજન તમને આપી દીધું 0.75 ગ્રામ. તો આપેલા ઝેરડાલ પદ્ધતિ પ્રમાણે નાઇટ્રોજનનું પ્રતિશત પ્રમાણ શોધો એવી રીતે તમને કહે તો તમે આ જ સૂત્રની અંદર જે છે એ બધી કિંમત મૂકી દેવાની કે 1.4 મલ્ટીપ્લાય વી ઇઝ ઇક્વલ ટુ 30 મલ્ટીપ્લાય એક્સ એટલે કે 0.25 અને ડિવાઈડ ડબલ્યુ બરાબર તમારે 0.75 ગ્રામ લેવાનું છે. અને આ તમે ગણતરી કરો એટલે ગણતરી કરતાં તમને 14.0% નાઇટ્રોજનનું પ્રમાણ મળે. આ ગુણાકાર અને તમે ભાગાકાર કરશો એટલે જવાબ તમારે આવશે 14% નાઇટ્રોજનનું પ્રમાણ તમને મળે. તો આ જે છે નાઇટ્રોજનના પરિમાપન માટેની ઝેરડાલ પદ્ધતિ થઈ. તો આવા કંઈ પણ તમને એક્ઝામ્પલ આમાંથી પૂછી શકે, બરાબર. તો તમને રકમ ઉપરથી તમને એક્ઝામ્પલ આવડવા જરૂરી છે, બરાબર. તો આ જે છે એનું એક્ઝામ્પલ છે, આપણે ગણતરી જોઈ, એની પદ્ધતિ જોઈ અને ઝેરડાલ પદ્ધતિ માટે નાઇટ્રોજનના પરિમાપન માટેની ઝેરડાલ પદ્ધતિ જે છે એ આઈએમપી પદ્ધતિ છે એટલે કરી લેજો, બરાબર. થેન્ક યુ. અને આને પછીની જે ડ્યુમાસ પદ્ધતિ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લેશું. આ ઝેરડાલ પદ્ધતિ જે છે એને વ્યવસ્થિત કરી લેજો અને આકૃતિ જે છે એની અંદર તમે જોશો એટલે તમને આખી મેથડ જે છે એ આકૃતિની અંદર તમને ખ્યાલ આવી જશે, બરાબર. થેન્ક યુ.